જય સ્વામિનારાયણ બહેનો. જુઓ, યુટ્યુબમાં એટલે આવવાનું કીધું, આપણે લાંબી વાત કરવી હતી અને ઇન્સ્ટામાં છે ને કંઈક મિનિટ જ હોય, ઝાઝી વાત ન થાય. એટલે હું એમ કહેતી હતી કે મને છે ને એટલી બધી બેનપણીઓ મળી છે આમાં. એક તો મારી બેનપણીઓ બહુ હતી, એમાં આ પછી આ ઇન્સ્ટા વાપરવા મળી અને ધંધાનો ધંધો નવી નવી બેનપણીઓ પાછી કેટલી. આ જોવા જેટલા કુરિયર દેખાડું એ બધી ઝાઝી તો આ શું છે, બબે ત્રણ વખત મગાવે માલ. આ ત્રીજી વખત છે. જો આ બેનનું છે ને ત્રીજી વાર છે ગાંધીનગર. એટલે એ પછી બેનપણી થઈ જાય ને, પછી એનો ફોન આવે, મારે વાતું કરે, ઘર જેવું થઈ જાય હાવ. એટલે મેં આ વિડીયો એટલે બનાવ્યો છે કે તમે બીવે છે ને જે અજાણ્યા એને હાટું. આ બધા તો બીક વહી ગઈ છે, કેમ કે બબે ત્રણ વખત મગાવ્યું હોય. એટલે હું એમ કહું છું બેનો, બીતા નહીં અને મગાવજો તમ તારે, તમારા પૈસા ક્યાંય નહીં જાય. ગામડાવાળા વધારે બીવે, સમજ્યા? મારા ફોન આવતા હોય તો એમ કે અમને એમ થાય પૈસા પેલા નાખવાના ને એટલે બીક લાગે. તમે અહીં આવે ત્યારે પૈસા લો ન હાલે તો હું પછી એને એમ કહું, મેં કીધું અમે તો દુકાન લઈને બેઠા છીએ, ક્યાં વૈયા જાવું? હવે મારે પછી ગામડે પૈસા ગોતવા કેમ જવા કયો? ઈ નો વહી જવાનું, હું નો વહી જવાનું. મારે તો પછી કઈ બધા જ નો હરખા હોય, પણ મારી ઉપર તો વિશ્વાસ રાખો. આમ થાય એમ કયો કિરણબેન તમે બોલો ની બહુ ગમે. મારે નવસારીથી એક બેન મને કે આહિર સવો તમે, ઈ કે અમારે જેવું બોલો છો. અને મોરબીથી શીતલબેન મને કે કડિયા છો કે તમારા ભાઈ એમ કહેતા હતા કે બેન કડિયા હશે આપડા, ઈ કે આપડી જેવું બોલે. એટલે બધા મને આમ થા તમારે જેવી સમજો છો. આહિર કયો મને કયા ગામ ના કીધું, મને કે તમે જેન છો ઈ કે લુહાણા, ઈ કે તમે બોલો ને એમાં આમ થાય અમારે જેવા છે. તો તમને બધાને આમથી હું તમારે જેવી લાગુ તો અવાજ ઉપરથી બોલી ઉપરથી એમ તો લાગવું જ પડે કે આ બેન ખોટું કરે એવા નથી. અને તમે તારા વિડીયાને તમે રેકોર્ડ કરીને રાખો તમારી પાસે કે તમારા કુરિયર નહીં પોગે ને તો પૈસા હું આપી દઈશ. એટલે એટલો જ વિશ્વાસ રાખો, હાવ લેવા નથી બેઠા. અને જુઓ તમારો માલ તમને જે તમે જુઓ આ કુરિયર છે ને એ ટીમ્બીનું છે, ઉનાનું. આ બધા મગાવે છે અને તમે બધાને ખાલી એમ ફોન નંબર એમ આપી અને પૂછી લો કે તમે કેટલી વખત મગાવ્યું. અને આ લોકોનું કહીશ કે બધા નીચે કોમેન્ટમાં લખશે કે અમારો માલ અમને પોગી ગયો. હું ઘણાને કહું છું પણ બેનો બધા મારી જેવા છે એટલે ફાવતું જ નથી ઇન્સ્ટાની, એટલે બિચારા નીચે ન લખે. હું એટલા મોઢે વખાણ કરે કિરણબેન બહુ સારો માલ છે, હું કહું નીચે લખજો એટલે બીજાને વિશ્વાસ આવે કે એવું નથી આવડતું. આ વિડીયો કોલે છોકરા પાસે કરાવી, પછી છોકરા થોડી એવું બધું લખી દે. નકર તો આવું બધું તમે વાંચો તમને નીચે ખબર પડે. અને મારા ઝાઝા કસ્ટમર મોટી ઉંમરના જ છે, મોટા હોય કે આમ કોટનના ડ્રેસ ને એવું પહેરતા હોય, બિચારા ઝાઝા એમ કે વિડીયો કોલ કરતા નથી આવડતું, તમારો ફોટાનો સ્ક્રીનશોટ પાડીને મોકલતા નથી આવડતું. પણ રાજી બહુ થાય મારા કલેક્શન જોઈ. અમદાવાદ ને રાજકોટ અને મુંબઈ આ ત્રણના મારા સૌથી ઝાઝા કુરિયર હોય. અને ત્રણે એટલા રાજી થાય કે કિરણબેન ઈ કે તમારું અમને બહુ કલેક્શન ગમે. જો આમાં જ તે મુંબઈના 3 છે. ઈ હવારે તો વહી ગયા હો, બપોર વહી ગયા હોય, બપોર પછીના છે. જો મુંબઈના માં રોજના એટલા કુરિયર હોય અને ખુશ થઈ થઈને મગાવે કે તમારું બહુ અમને ગમે. જો પોરબંદરનું છે. એટલે આ બધા મગાવે છે એમ તમે મગાવતા બીવોમાં અને તમે જે મગાવશો ને પાછો ઈજ માલ આવશે. પછી ઘણા બેનો એવું કે પાછું મગાવશું ઈજ આવશે ને, એટલે ઈજ આવે. અને પાછું 2 દી પેલા ગામડેથી ફોન હતો ને તો ઈ બેન કે કિરણબેન કે માલ તો પાછો અમારો આવી જાય ને, પૈસા પેલા નાખવાના. મેં કીધું હા. ત્યાં ઘરવાળા પાસેથી કે ફોન મૂક દે ફોન. એટલે એટલા તો બીવે બોલો, ફોન મુકાઈ દીધો. અમને કેટલા દાંત આવ્યા. એટલે એનો વાંક નથી, એવું થાય છે બધે. પણ હું એમ કહું માણા તો જુઓ તમે કે આ બેન કરે એવા ને તમારી જેવી હું છું. અને આ ઇન્સ્ટાગ્રામમાં મને હું ફાયદો છો ને એ મારે તમને કહેવાનું હતું. જો અમદાવાદનું છે, અમદાવાદના રોજના એટલા હોય, ફોને એટલા આવે હો વળે રોજના. એટલે હું તમને એમ કહેતી એટલી બેનપણીઓ મને મળી છે ઇન્સ્ટાગ્રામમાંથી. પહેલાં મારે વાપરવું જ નહોતું, પણ છોકરા કહેશે કે આપણે વિડીયા ઉતારી. મેં કીધું મને એવું કાંઈ ન ફાવે કે તમારે ક્યાં કરવું છે. પેલા પ્રથમ તો આપણે બોલતાય આવું બધું ન ફાવે. પછી વિડીયો ઉતારવા મળે તેમ બધા કેવો સરસ રિસ્પોન્સ આપ્યો બોલો. અને બધા એમ કે બહુ ગમે, તમે બોલો એ ગમે, તમારું કલેક્શન એ ગમે. એટલે બધાને થેન્ક યુ. અને યુટ્યુબમાંથી એટલી બેનપણીઓ નવી મળીશ. અને બેનપણીઓ કેવી ખબર, એક તો લંડનથી બન્યા છે. લંડનના મારે એટલા કુરિયર હોય. પછી એના છે ને આપણે એના ભાઈ હોય ને ત્યાં મોકલાઈ દેવાના હોય, કાં પીરમાં કો ખાહરીએ, પછી ને સીવીને વૈયા જાય. એટલે લંડનથી અમારે એક બેનપણી બન્યા છે મંજુબેન. એનું કુરિયર હોય ને હજી તો એ પોગે ન પગે તેમ કે બીજું નવું શું આવ્યું છે. હું એમ કહું એટલું બધું મગાવીને તમારે ક્યાં જવું? તો મને કે એમ બહુ મોટું ગ્રુપ છે કિરણબેન, અમારે શરૂ જ હોય મગાવવાનું. એટલે એ પછી એક છે આપણે મહેસાણે, એ બેનપણી મને એમ કે ઘી મોકલાવું, મારે તબેલો છે, મારે શાકભાજી ઘરના થાય કિરણબેન મોકલાવું. એટલે કેટલી બેનપણીઓ મળી. અને બીજું બેન હશે ને મારી જૂની બેનપણીઓ ખોવાઈ ગઈ હતી, એ હોય જ મળી. તમને એમ થાય બેનપણી થોડી ખોવાઈ જાય. પણ હું છે ને નાની હતી ને મારા ફઈન ઘેર રહેતી. એટલે એ બેનપણી હોય પણ હવન રીતે હારે વહી ગયા હોય, એનાય ફોન આવે, ઇન્સ્ટા જોવે, પછી કે આ તો કિરણ છે. એટલે એટલા ખુશ થાય, ફોન કરે મને એટલો હરખ થાય. અને હજી એમ છે ને નાના હતા તે જુનાગઢે રહેતા, એ બેનપણીઓ મારે ખોવાઈ ગઈ. તો મને વિચાર આવ્યો કે લાઈને આરોરામાં કહી જ દઉં કે એ બેનપણીઓ મને ઓળખી જાય ફોન કરે મને કેટલો હરખ થાય બોલો. કેમ કે પછી તો આપણે આપણી રીતે હવન રીતે હવ બધા છૂટા પડી ગયા હોય.
એટલે મારે બહુ ઇન્સ્ટામાંથી આ ફાયદો થયો છે. પૈસા તો કમાતાય મળે હો, ધંધો કરતાય મળે, બીજાના મજૂરી કરતાય મળે. એટલે પૈસા મહત્વના નથી, પણ તેમ જે બધા ભાવ પ્રેમ આપો છો અને શી વાત મને આમ જોવો છો, રાજી થાવ છો મારા ઉપર. અમારા સ્વામી વારા ખરતી એમ કે કળયુગમાં રાજીપો, કોઈ રાજી થાય ને આપણા ઉપર, એ આપણા આશીર્વાદ, નારાજ થાય એ શ્રાપ. આમાં તો બીજી રીતે કોઈ તાર શ્રાપ દેતું નથી, પણ મારા ખરતે અમારા સ્વામી એમ કે કોઈ રાજી થાય ને એ આશીર્વાદ. એટલે મારો તમારા બધાના આશીર્વાદ જ સમજવાના. પેલા હું શેરીએ શેરીએ જતી ને તોય મારે એટલી બેનપણી હતી. બોલો, એક શેરીમાં જાવ ને એટલે મારે અહીંયા આપણે કેવું કહેવાય, શામળા, એમાં કે ઈલાબેન કરીને હતા. આમ બેઠા હોય શેરીમાં ખાટલો નાખી, અને હું જાઉં ને એટલે શરૂ કરી દે, હાલો એ કિરણ આવી, હાલો એ કિરણ આવી, ઢગલો કરી દેતા. એવી કેટલી બેનપણીઓ છે. અને મારા સપોર્ટમાં તમે જોવો ને તો મને બધા બહુ સપોર્ટ આપ્યો હતો એ વખતે. ત્યાં હજી એટલા જ આપે, જૂના ગ્રાહક હજી મારા બધા મારા દુકાને આવે, અને ઘર જેવા બધા. અને કોઈ દી કે ને ભાવ કરો એમ, કેમ કે ખબર હતી કિરણબેન ઘરે આવતા તો ભાવ ન કરતા. હજી તો એટલા ભાવથી આવે ને મહારાજ ડ્રેસ પહેરે બધા. કતારગામ જતી ને તો એ લોકો મને એટલા એમ કહેતા, બધાને ભેગા કરી અને બોલાવીને મારી પાસે માલ લેતા. બોલો, એટલે મારી બેનપણી બધી જૂની હતું, એ બધામાં પ્લસ થયું. હવે ઇન્સ્ટામાંથી, યુટ્યુબમાંથી પછી ખોવાઈ ગયું છું એ. એટલે મારે તો એટલો ફાયદો થયો છે ને, મને આજ લાય હરખમાં આ વિડીયો બનાવવો હશે, હરખનો બનાવ્યો હશે. આ તો મારે થોડુંક જ કહેવાનું હતું તમને બધાને કે ભાઈ બીઓમાં મગાવો, અને મગાવે છે ને એના દાખલા દેવાના હતા. જો આ બધા 3 વખત છે રિપીટ. અને પુણેથી મારે એક બેનપણી બની છે અસરફી, ઉંમરમાં નાની છે, પણ એને ફોન શરૂ હોય, હું આવ્યું કિરણબેન નવું, હું આવ્યું કિરણબેન નવું. એટલે મને આમ હરખ થાય, મને એમ થાય કેટલા માણસો આપણને ઓળખે. એટલે એક જોતા ઇન્સ્ટાગ્રામ ફાયદા વાળું છે. એટલે વાપરજો બેનો તમે, નકર મારે તો વાપરવું નહોતું. પણ જો મને કેમ આવડવા મળ્યું ધીમે ધીમે, એમ તમને આવડશે. એટલે મને એટલે ભાવથી સાંભળો છો, જોવો છો, મારું કલેક્શન ગમે છે અને મગાવો છો. એટલે બધાને ભાવથી જય સ્વામિનારાયણ ને થેન્ક યુ.